નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના અમેરિકાના તારીખ 12 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું। અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો શું તમે વિદેશથી ભારત આવી રહ્યા છો, એનઆરઆઈ છો, તો સાવધાન થઈ જજો। ભારત સરકારે કસ્ટમ્સ રેગ્યુલેશન 2026 લાગુ કરીને વર્ષો જૂની સિસ્ટમમાં મોટો ઉટલફેર કરી દીધો છે। હવે એરપોર્ટ પર પરસેવો પાડવાની જરૂર નથી, કારણ કે ડ્યુટી ફ્રી લિમિટમાં અદ્યતન વધારો અને સોનાના નિયમોમાં ચોંકાવનારો ફેરફાર થયો છે। જાણો કઈ ભૂલ તમને દંડ આપી શકે છે અને કઈ સુવિધા તમારી મુસાફરીને ટેન્શન ફ્રી બનાવી છે। આ પછીના આગળ સમાચાર આપણે વાત કરીએ તો અમેરિકામાં વસતા ભારતીયો અને ગ્રીન કાર્ડ ધારકો માટે ખતરાની ઘંટડી સામે આવી છે। સંસદમાં રજૂ થયેલો નવો સેવ અમેરિકા એક્ટ જે વોટિંગમાં આખી રમત બદલી નાખશે। હવે માત્ર સહી કરવાથી કામ નહીં ચાલે, કડક દસ્તાવેજો વગર મતદાન કરવું જેલની હવા ખવડાવી શકે છે। એક નાની ભૂલ, ગ્રીન કાર્ડ રદ સાથે દેશ નિકાલની સજા અને નાગરિકતા પણ છીનવાઈ જશે। શું તમે આ નવા કાયદાની જાળમાં ફસાયા તો નથી ને? આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો જો તમે અમેરિકન નાગરિક છો અથવા ડ્યુઅલ સિટીઝનશિપ ધરાવો છો તો આ સમાચાર તમારા માટે જીવન મરણનો સવાલ છે। શું તમે જાણો છો કે પાસપોર્ટ વગર તમારા પોતાના જ દેશમાં પ્રવેશવું અશક્ય બની શકે છે? ડ્રાઇવિંગ લાયસન્સ કે બર્થ સર્ટિફિકેટ ભરોસે રહેતા લોકો માટે એરપોર્ટ પર જ ફ્લાઇટમાંથી નીચે ઉતારી દેવામાં આવશે। કાયદાની કલમ 4 USC 1185નો આ ફાંસો તમને વિદેશમાં અટકાવી શકે છે। જાણો સંપૂર્ણ સત્ય। આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ। આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે એવા વિષય પર જે દરેક આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે અત્યંત મહત્વનો સવાલ છે। જો તમે પણ વિદેશ પ્રવાસે જઈ રહ્યા છો અથવા તો ત્યાંથી અમેરિકાથી ભારત પરત આવવાનું વિચારી રહ્યા છો, એનઆરઆઈ છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે ભારત સરકારે કસ્ટમ બેગેજ ડિક્લેરેશન એન્ડ પ્રોસેસિંગ રેગ્યુલેશન 2026 લાગુ કરીને આખી સિસ્ટમ બદલી નાખી છે। અત્યાર સુધી વિદેશથી આવતા મુસાફરો માટે કસ્ટમ ચેકિંગ એટલે કે પરસેવો છૂટી જવો એવું ગણાતું હતું, કારણ કે નિયમોની સ્પષ્ટતા નહોતી અને એરપોર્ટ પર કલાકો સુધી અટવાવું પડતું હતું। પણ હવે સરકારે પ્રક્રિયાને એકદમ પારદર્શક અને ઝડપી બનાવી દીધી છે। નવા નિયમો મુજબ હવે સામાન્ય મુસાફરો માટે ડ્યુટી ફ્રી લિમિટમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે, જે ભારતીય મૂળના પ્રવાસીઓ કે પછી પ્રવાસી વિઝા પર આવતા લોકો છે તેઓ હવે 75,000 રૂપિયા સુધીની વસ્તુઓ કોઈ પણ પ્રકારની કસ્ટમ ડ્યુટી ભર્યા વગર જ પોતાની સાથે લાવી શકશે। આ મર્યાદા પહેલા કરતા ઘણી વધારે છે, એટલે કે તમારી અંગત વસ્તુઓ જો આ કિંમતની અંદર હશે તો તમારે એક પણ રૂપિયો ટેક્સ આપવો પડશે નહીં। જો કે વિદેશી પ્રવાસીઓ માટે આ મર્યાદા 25,000 રૂપિયા અને એરલાઇન્સ ક્રૂ મેમ્બર્સ માટે 2,500 રૂપિયા રાખવામાં આવી છે। સૌથી મોટો ફાયદો તો એવા લોકો માટે છે જેઓ લાંબા સમયથી વિદેશમાં રહી રહ્યા છે અને હવે કાયમી ધોરણે ભારત પરત ફરી રહ્યા છે કે પછી થોડા સમય માટે ભારત આવી રહ્યા છે, જેમને ટ્રાન્સફર ઓફ રેમિડન્સ એટલે કે TR બેનિફિટ કહેવામાં આવે છે। તમારા વિદેશમાં રોકાણના આધારે છૂટછાટ નક્કી કરવામાં આવી છે। જો તમે 1 વર્ષથી ઓછા સમય માટે વિદેશમાં હતા તો 1.5 લાખ સુધીની છૂટ મળશે। જો તમે 1 થી 2 વર્ષ વિદેશમાં રહ્યા હો તો 3 લાખ સુધીની વસ્તુઓ લાવી શકશો, અને જે લોકો 2 વર્ષ કરતા વધુ સમયથી વિદેશમાં સ્થાયી થયા હતા તેમને 7.5 લાખ રૂપિયા સુધીની જે વસ્તુ હોય, ઘર વકરી અને અંગત તમામ સામાન લાવવા પર કોઈ ડ્યુટી લાગશે નહીં। ખરેખર એનઆરઆઈ મિત્રો માટે મોટી રાહત છે। હવે વાત કરીએ કે વિષયની જેની સૌથી વધુ ચર્ચા થાય છે અને તે છે સોનું એટલે કે ગોલ્ડ। અત્યાર સુધી સોનાના ભાવમાં થતા ફેરફારોને કારણે મુસાફરો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થતું હતું, પણ હવે સરકારે કિંમતને બદલે વજનના આધારે નિયમો બનાવ્યા છે। જે ભારતીયો 1 વર્ષથી વધુ સમય વિદેશમાં રહ્યા છે તેવા પુરુષો
મુસાફરો 20 ગ્રામ સોનું અને મહિલાઓ 40 ગ્રામ સોનાની ખરીદી કે પછી દાગીના કોઈ પણ ટેક્સ વગર લાવી શકશે. વજન પર આધારિત આ નિયમોથી હવે એરપોર્ટ પર કોઈ વિવાદ ઉભો થશે નહીં. બીજી તરફ આજના ડિજિટલ યુગમાં લેપટોપ એ દરેક વ્યક્તિની જરૂરિયાત છે. તેથી 18 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ મુસાફરો પોતાની સાથે એક લેપટોપ ડ્યુટી ફ્રી લાવી શકશે. આ ઉપરાંત કેમેરા કે પછી કાંડા ઘડિયાળ જેવી વસ્તુઓ સામાન્ય મર્યાદામાં જ ગણવામાં આવશે. જો તમારી પાસે કોઈ એવી મોંઘા સાધનો કે પ્રોડક્ટ્સ કે પ્રોફેશનલ જે ઇક્વિપમેન્ટ છે જે તમે થોડા સમય માટે ભારત લાવ્યા છો અને ફરી પાછા લઈ જવાના છો, તો કસ્ટમ વિભાગ તમને ટેમ્પરરી ઇમ્પોર્ટ સર્ટિફિકેટ પણ આપશે, જેથી તમારે ડ્યુટી ભરવી ન પડે અને જ્યારે તમે પાછા અમેરિકા જાઓ ત્યારે કોઈ અડચણ ન આવે. જો કે એક વાત ખાસ યાદ રાખજો કે કસ્ટમ ડિક્લેરેશન એક કાયદેસરની જે પ્રક્રિયા છે તે જ તમારે કરવી ખૂબ જરૂરી છે. જો તમે નિયમ કરતા વધુ સામાન લાવો છો અને તે છુપાવો છો તો તમારે દંડ અને ડ્યુટી બંને ભરવા પડી શકે છે. તેથી હંમેશા મોંઘી વસ્તુઓના બિલ અને ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા હિતાવહ છે. તેથી એરપોર્ટ પર અધિકારીઓ તમારી વાત સરળતાથી સમજી શકે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરીને સરળ અને તણાવ મુક્ત બનાવવાનો છે. અને તમને મિત્રો આશા હશે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે અને તમારી આગામી ભારત યાત્રા સુખદ રહેશે. જો તમને હજુ પણ કોઈ મૂંઝવણ હોય તો કોમેન્ટમાં જરૂર તમે સવાલ પૂછી શકો છો. તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન અમે કરીશું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અમેરિકાના એવા સમાચાર વિશે જે ત્યાં વસતા દરેક ભારતીય અને ગુજરાતી ઇમિગ્રેન્ટ્સ માટે અત્યંત ગંભીર છે. અત્યારે અમેરિકાની સંસદમાં સેવ અમેરિકા એક્ટ ને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે અને આ બિલ જો પાસ થઈ ગયું તો અમેરિકામાં જે વોટિંગ કરવાની આખી પદ્ધતિ બદલાઈ જશે. અત્યાર સુધી એવું હતું કે જ્યારે તમે વોટર રજિસ્ટ્રેશન કરાવો ત્યારે તમારે માત્ર એક ફોર્મ પર સહી કરીને સોગંદ લેવા પડતા હતા કે તમે અમેરિકાના નાગરિક છો અને તમને વોટ આપવાનો અધિકાર છે, જેને સેલ્ફ એટેન્ડન્સ કહેવામાં આવે છે. પણ હવે આ નવા કાયદા હેઠળ સરકારે કડક વલણ અપનાવ્યું હોય તેવું લાગે છે અને હવે માત્ર મોઢે બોલવાથી કે સહી કરવાથી કામ નહીં ચાલે. તમારે પુરાવા તરીકે ડોક્યુમેન્ટ્સ આપવા પડશે કે તમે ખરેખર અમેરિકાના નાગરિક છો. આ બિલનો મુખ્ય હેતુ એ છે કે ફેડરલ ઇલેક્શન એટલે કે રાષ્ટ્રીય અને કોંગ્રેસની ચૂંટણીમાં કોઈ પણ બિન નાગરિક એટલે કે નોન સિટીઝન ભૂલથી પણ વોટ ન આપી શકે અને ચૂંટણીની પ્રક્રિયા એકદમ સુરક્ષિત અને પારદર્શક બને. ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે આ પુરાવા તરીકે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે. તો જો તમારી પાસે અમેરિકન પાસપોર્ટ હોય કે તમારું બર્થ સર્ટિફિકેટ હોય તો તે માન્ય ગણાશે. આ સિવાય રિયલ આઈડી ધરાવતું ડ્રાઇવિંગ લાયસન્સ જેની ઉપર સ્ટાર હોય, જે સિટીઝનશીપ સાબિત કરતું હોય તે પણ ચાલશે અને નેચરલાઇઝેશન સર્ટિફિકેટ અથવા તો મિલિટરી આઈડી પણ આ પુરાવા તરીકે રજૂ કરી શકાશે. અત્યાર સુધી મેલ ઇન વોટર રજિસ્ટ્રેશનમાં જે છૂટછાટ હતી તેમાં પણ હવે મોટા ફેરફારો સૂચવવામાં આવ્યા છે. આ હવે કદાચ તમારે રૂબરૂ જઈને પોતાના ડોક્યુમેન્ટ્સ બતાવવા પડશે અથવા તો વધારાની તપાસમાંથી પસાર પણ થવું પડશે. રાજ્ય સરકારો પણ હવે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના ડેટાબેઝનો પણ ઉપયોગ કરીને ચેક કરશે કે વોટર લિસ્ટમાં કોઈ એવા વ્યક્તિનું નામ તો નથી ને જે અમેરિકન નાગરિક નથી. આ કાયદો લાવવા પાછળનું કારણ એ છે કે ચૂંટણીમાં લોકોનો વિશ્વાસ હંમેશા જળવાઈ રહે અને માત્ર લાયક નાગરિકો જ મતદાન કરે. અહીં ખાસ સમજવા જેવી વાતો એ છે કે અમેરિકામાં વોટ આપવાનો અધિકાર ફક્ત અને ફક્ત અમેરિકાના નાગરિકોને જ છે. ભલે તમે વર્ષોથી ત્યાં રહેતા હો, તમારી પાસે ગ્રીન કાર્ડ હોય, તમે ટેક્સ ભરતા હો અને તમારી પાસે સોશિયલ સિક્યુરિટી નંબર હોય તો પણ તમે નાગરિક બન્યા વગર વોટ આપી શકતા નથી. ગ્રીન કાર્ડ ધારકો માટે આ સૌથી મોટું જોખમ છે, કારણ કે જો તમે ભૂલથી પણ વોટર રજિસ્ટ્રેશન કરી નાખ્યું અથવા તો વોટ આપી દીધો તો તેને ગંભીર ગુનો ગણવામાં આવશે. આના કારણે તમારું ગ્રીન કાર્ડ રદ પણ થઈ શકે છે.
તમને જેલ પણ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે, અને સૌથી ખરાબ પરિસ્થિતિમાં તમને અમેરિકામાંથી ભારત ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ પણ કરવામાં આવી શકે છે, અને ભવિષ્યમાં તમે ક્યારેય અમેરિકન નાગરિક નહીં બની શકો તેની પણ જે ભારતીય મૂળના લોકો હજુ ગ્રીન કાર્ડ પર છે અને અન્ય વિઝા પર છે તેમણે ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જ્યાં સુધી તમારી નેચરલાઇઝેશન પ્રોસેસ પૂરી ન થાય અને તમે શપથ ન લો ત્યાં સુધી કોઈ પણ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો નહીં. આ નવા નિયમો તમારી સુરક્ષા માટે પણ છે, જેથી કોઈ અજાણતા કાયદો ન તોડે. અમેરિકામાં વસતા ભારતીય સમુદાયે આ બદલતા કાયદાઓ પ્રત્યે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. આજે અમે એક એવા વિષય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જે દરેક અમેરિકન નાગરિક અને ખાસ કરીને જેઓ બેવડું નાગરિકત્વ એટલે કે ડ્યુઅલ સિટીઝનશિપ ધરાવે છે તેમના માટે જીવન મરણનો એક સવાલ છે. જો એનઆરઆઈ છો તો ધ્યાનથી સાંભળજો. અમેરિકામાં રહો છો તો ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે તેઓ અમેરિકાના નાગરિક છે એટલે ગમે ત્યારે પોતાના દેશમાં પાછા ફરી શકે છે અને તેના માટે તમને કોઈ ખાસ દસ્તાવેજની જરૂર નથી પડતી. ઘણા લોકો વિચારે છે કે જો તેમની પાસે અમેરિકાનું ડ્રાઇવિંગ લાયસન્સ છે કે બર્થ સર્ટિફિકેટ છે અથવા તો તેઓ મૌખિક રીતે એરપોર્ટ પર કહી દેશે કે તેઓ અમેરિકન છે તો તેમને પ્રવેશ મળી જશે. પરંતુ મિત્રો, આ એક બહુ મોટી ગેરસમજ તમારી છે જે તમને મુસીબતમાં મૂકી શકે છે. અમેરિકાના કાયદા મુજબ ખાસ કરીને કલમ 8 USC 1125 હેઠળ દરેક અમેરિકન નાગરિક માટે અમેરિકામાં પ્રવેશતી વખતે અથવા તો ત્યાંથી બહાર જતી વખતે માન્ય અમેરિકન પાસપોર્ટ રાખવો ખૂબ જ ફરજિયાત છે. જો તમારી પાસે બીજા કોઈ દેશનો પાસપોર્ટ હોય તો પણ જ્યારે તમે અમેરિકાની ધરતી પર ઉતરો ત્યારે તમારે અમેરિકન પાસપોર્ટ જ બતાવવો પડશે. જો તમે એવું વિચારતા હો કે હું ભારતીય કે બીજા કોઈ દેશના પાસપોર્ટ પર અમેરિકા જઈશ અને ત્યાં જઈને કહીશ કે હું તો અમેરિકન સિટીઝન છું, તો તમારે આ ભૂલ તમને એરપોર્ટ પર જ અટકાવી દેશે. એરલાઇન્સ કંપનીઓ ચેક ઇન વખતે જ આ નિયમનું કડકાઈથી પાલન અત્યારે હવે કરી રહી છે. અને જો તમારી પાસે વેલિડ યુએસ પાસપોર્ટ નહીં હોય તો તમને ફ્લાઇટમાં બેસવા દેવામાં પણ નહીં આવે. કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે CBP ના અધિકારીઓ તમને અમેરિકન નાગરિક તરીકે ત્યારે જ સ્વીકારશે જ્યારે તમારી પાસે પાસપોર્ટ હશે. ભલે તમારી પાસે નાગરિકતા સાબિત કરવાના બીજા ગમે તેટલા પુરાવા હોય, પરંતુ પાસપોર્ટ વગર તમને એન્ટ્રી આપવામાં અડચણો ઊભી થશે. આ સ્થિતિ તમે વિદેશમાં જુઓ તો અટવાઈ શકો તમે, અને તમારે ત્યાંની અમેરિકન એમ્બસી કે પછી કોન્સ્યુલેટના ધક્કા ખાવા પડશે. જ્યાં સુધી નવો પાસપોર્ટ કે ઇમરજન્સી ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ ન મળે ત્યાં સુધી તમે તમારા પોતાના ઘરે પાછા ફરી શકશો જ નહીં. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઇન્સ પણ સ્પષ્ટ કહે છે કે તમારે અમેરિકામાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે અમેરિકન પાસપોર્ટનો જ ઉપયોગ કરવો જોઈએ. આ નિયમ ખાસ કરીને એવા લોકોને વધુ અસર કરે છે જેઓ ડ્યુઅલ સિટીઝનશિપ છે કે નાગરિકતા ધરાવે છે અને અવારનવાર બીજા દેશના પાસપોર્ટ પર મુસાફરી કરતા હોય છે. ઘણીવાર લોકો પોતાનો પાસપોર્ટ એક્સપાયર થઈ ગયો હોય તો પણ મુસાફરીનું જોખમ તે ખેડે છે. પણ યાદ રાખજો કે કાયદો અહીં કોઈ બાંધછોડ કરતો જ નથી. જો કે નાના બાળકો માટે જમીન કે પછી દરિયાઈ માર્ગે મુસાફરીના અમુક જૂજ અપવાદો હોઈ શકે, પણ હવાઈ મુસાફરી માટે તો પાસપોર્ટ અનિવાર્ય છે. તેથી જ અમારી સલાહ છે કે હંમેશા મુસાફરી કરતા પહેલા તમારા અમેરિકન પાસપોર્ટની વેલિડિટી ચેક કરી લો અને તેને સમયસર રિન્યુ કરાવો. જો ભૂલ ચૂકે તમે વિદેશમાં હો અને તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તરત જ નજીકની એમ્બસીનો સંપર્ક કરી લો. મિત્રો, એ વાત સાચી છે કે અમેરિકન નાગરિક તરીકે તમારા દેશમાં પ્રવેશવાનો હક કોઈ છીનવી શકતું નથી, પણ કાયદાકીય પ્રક્રિયા અને ડોક્યુમેન્ટ્સ વગર એન્ટ્રી મેળવવી એ લોખંડના ચણા ચાવવા જેવું છે. જો તમે આવી તકલીફોમાં ન મુકાવા માંગતા હો તો હંમેશા કાયદાનું પાલન કરજો.